છોટાઉદેપુરમાં 8 નવી મિની એસટી બસનું લોકાર્પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। છોટાઉદેપુર વિસ્તારના જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાં શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તથા મુસાફરોને યોગ્ય સમયે બસ સુવિધા મળી રહે તે માટે 8 નવી મિની એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન યોજના ગુજરાત સરકારનો આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યના વાહન વ્યવહાર વિભાગ બંને સાથે મળીને છોટાઉદેપુર તાલુકાના 8 જેટલી નવી મિની બસ આપવામાં આવી છે। છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને તથા મુસાફરોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પૂરી પાડવા માટે બસોની ફાળવણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, જેનું લોકાર્પણ આજરોજ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર એસટી ડેપો વડોદરા ડિવિઝનનો સૌથી વધુ આવક કરી આપતો ડેપો છે, જેમાં મિની બસો ફાળવવાથી આદિવાસી વિસ્તારમાંથી મુખ્ય મથકો, શાળા કોલેજો સુધી આવતા વિદ્યાર્થીઓની સમસ્યાનો અંત આવ્યો છે। આ ફાળવવામાં આવતા સમયસર અને ખૂબ જ સુરક્ષિત રીતના વિદ્યાર્થીઓ મુસાફરી કરી શકશે। ફાળવવામાં આવેલી 8 બસોને આજરોજ છોટાઉદેપુર ખાતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે એસટી ડેપો મેનેજર સહિત નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુરથી જડિયાણા, છોટાઉદેપુરથી ભૂમસવાળા, છોટાઉદેપુરથી હાફેશ્વર, છોટાઉદેપુરથી રામપુરા, છોટાઉદેપુરથી કુંડલ, છોટાઉદેપુરથી હરવાંટ, છોટાઉદેપુરથી કવાંટ, છોટાઉદેપુરથી કુંડલ અને હરવાંટ નવી બસ ફાળવવામાં આવી છે। આજે છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના દ્વારા ગુજરાત સરકારનો આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ આ બંને સાથે મળી અને આજે છોટાઉદેપુર જિલ્લાને, છોટાઉદેપુર તાલુકાને 8 જેટલી નવી મિની બસો આપી છે અને આ બસો છોટાઉદેપુરના અંતરિયાળ ગામોમાં એ વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવા માટે આ બસો ગુજરાત સરકારે આપી છે અને આ બસ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વાહન વ્યવહાર મંત્રી અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષ સંઘવી સાહેબ, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બરંડા સાહેબ અને રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો આ તકે અમે છોટાઉદેપુર જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એમ તો ટોટલ આ જિલ્લાને 17 જેટલી બસો આપી છે, તે પૈકી છોટાઉદેપુર ડેપોને 8 બસો આપી છે, જેનું આજે અમે લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ અને જિલ્લા ભાજપા અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ આ સૌ આગેવાનોના હસ્તે આજે અમે લોકાર્પણ કર્યું છે। જય ભારત માતરમ।